નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 10માંથી જે પ્રકરણ 5 છે સમાંતર શ્રેણી, એનો સ્વાધ્યાય 5.1ના પ્રશ્ન 4માં આવી ગયા છીએ. દોસ્તો, પ્રશ્ન 4ની રકમ આ પ્રમાણે છે: નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધો. હવે દોસ્તો, પહેલા બે દાખલા છે એની રકમ આપણે અહીંયા લખેલી છે. તમે જો, જે પહેલો દાખલો છે એની રકમ છે 2, 4, 8 અને 16. અને પછી દોસ્તો આ શ્રેણી આગળ વધતી જાય છે. હવે આપણે શું કરવાનું છે? તો પહેલાં એમ સાબિત કરવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો દોસ્તો, આપણે જાણીએ છીએ કે સમાંતર શ્રેણી હોય તો એના માટે એક શરત છે કે જેનો સામાન્ય તફાવત ડી હોય છે એ બધો જ આખી શ્રેણીમાં સરખો આવે છે. બરાબર ને દોસ્તો? તો અહીંયા આપણે ચેક કરીશું સૌથી પહેલાં કે સામાન્ય તફાવત ડી એ બધા જ પદો માટે સરખો મળે છે કે અલગ અલગ મળે છે. જો સરખો મળે તો પછી આપણે દાખલો આગળ ગણવાનો છે અને એ શ્રેણીના પછીના આગળના પદો શોધવાના છે. અને જો તફાવત સરખો ન મળે તો સમજવાનું કે આ સમાંતર શ્રેણી નથી, એટલે આગળના 3 પદો પછી ન મળે. તો ચાલો દોસ્તો, હવે આ જે પહેલો દાખલો છે એની રકમ છે 2, 4, 8 અને 16. તો સૌથી પહેલાં આપણે બધા જ પદો છે એના માટે સામાન્ય તફાવત શોધીએ. સામાન્ય તફાવતને આપણે ડી કહીએ છીએ. તો દોસ્તો, જો પહેલું પદ છે ને આપણે A1 નામ આપીએ, બીજું પદ છે એને A2 નામ આપીએ, ત્રીજું પદ છે એને A3 કહીએ અને ચોથું પદ છે એને A4 કહીએ. બરાબર? અને એ રીતે આગળ આપણે A5, A6, A7 શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે જે બે પદો છે, તમે જુઓ કે આ પહેલું પદ છે 2 અને 4, એ બંને વચ્ચેનો તફાવત શોધીએ. તો દોસ્તો, તફાવત શોધવું હોય તો શું કરવું પડે કે બંને પદોની બાદબાકી. આપણે પહેલું પદ છે એને A1 લીધું, બીજું પદ છે એને A2 લીધું. તો A2 માઇનસ A1 લઈએ. બરાબર? તો 4 ઓછા 2 કરવા પડે. બરાબર ને દોસ્તો? તો 4માંથી 2 બાદ કરીશું, જવાબ કેટલો આવશે? 2. એટલે દોસ્તો, પહેલાં બે પદોનો સામાન્ય તફાવત આપણને મળ્યો 2. હવે એ જ રીતે દોસ્તો, બીજા અને ત્રીજા પદ વચ્ચેનો સામાન્ય તફાવત શોધીએ. તો શું કરવું પડે? આપણે A3 ઓછા A2 કરીએ. એટલે A3 કેટલા લીધા? 8 ઓછા 4. તો 8માંથી 4 જાય તો કેટલા વધે? 4. બરાબર ને દોસ્તો? તો હવે આગળ કંઈ કરવાનું રહેતું નથી. પહેલાં બે પદોનો તફાવત 2 મળે છે અને બીજા બે પદોનો તફાવત 4 મળે છે. એટલે જે સામાન્ય તફાવત છે એ પહેલાં બે પદોનો 2 અને બીજા પદોનો 4 મળે છે. એટલે અહીંયા સામાન્ય તફાવત ડી, આને આપણે ડી કહી શકીએ, આને ડી શકીએ, પણ એ સામાન્ય છે જ નહીં. બરાબર ને દોસ્તો? એટલે આ સમાંતર શ્રેણી નથી. તો દોસ્તો, આપણે ખાલી અહીંયા એક જ વાક્ય લેવું પડે કે આ જે શ્રેણી છે એ શ્રેણીનો ક્રમિક જે પદોનો તફાવત છે એ સામાન્ય નથી. તો આપણે બસ આટલું લખવાનું કે અહીં આપેલ શ્રેણીના એમ લખો કે આપેલ શ્રેણીના ક્રમિક પદોનો તફાવત સામાન્ય નથી. બરાબર ને દોસ્તો? અહીં તફાવત સામાન્ય નથી. એટલે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. ઓકે દોસ્તો, અહીંયા આપણો જે પહેલો દાખલો છે પૂરું થાય છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે પહેલાં બે પદોની આપણે બાદબાકી કરી તફાવત શોધ્યો, 2 મળ્યો. બીજા બે પદોનો તફાવત કર્યો તો 4 મળ્યો. તો હવે આગળ કંઈ કરવાની જરૂર જ છે નહીં, કારણ કે અહીંયા જે તફાવત મળ્યો આગળ મળવો જોઈએ તો જ આ સમાંતર શ્રેણી કહેવાય. અહીંયા 2 મળ્યો, અહીંયા 4 મળ્યો, અલગ અલગ મળે છે. એટલે અહીંયા તફાવત સામાન્ય નથી. એટલે આ જે શ્રેણી મળે છે એ સમાંતર નથી. હવે દોસ્તો, આ બીજો દાખલો તમે જુઓ. એની જે રકમ છે એ છે 2, 5/2, 3 અને 7/2. હવે દોસ્તો, અહીંયા પણ આપણે શું કરીશું? જે પહેલું પદ છે 2, એને આપણે નામ આપી દઈએ A1, બીજાનું નામ આપી દઈએ A2, ત્રીજાનું નામ આપી દઈએ A3 અને જે ચોથું પદ છે એનું નામ આપી દઈએ A4. હવે શું કરશું? આ દાખલામાં કર્યું એવું જ આપણે એની અંદર કરીશું. સૌથી પહેલાં આપણે પહેલાં બે પદોનો સામાન્ય તફાવત શોધીએ. તો A2 ઓછા A1 બરાબર. હવે A2 કેટલા લીધા છે? અહીંયા 5/2.
માઇનસ A1 કેટલા છે 2। હવે દોસ્તો આપણે બાદબાકી કરવાની છે, જવાબ લાવવાનો છે કે કેટલો આવે છે। તો દોસ્તો જુઓ અહીંયા નીચે કંઈ નથી તો હું લઉં છું 1, બરાબર ને। હવે અહીંયા સિમ્પલ રીત છે, આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે તો ફટાફટ જવાબ આવી જશે। આ સમછેદી અપૂર્ણાંકોવાળી જ રીત છે દોસ્તો, એટલે આ ડાયરેક્ટ કરીએ છીએ આપણે। તો 5 એકા 5, પછી જે ચિહ્ન હોય પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, પછી આ બેનો ગુણાકાર કરવાનો 2 દુ 4, અને નીચે ભાગ્યા આ બંનેનો ગુણાકાર 2 એકા 2। તો 5માંથી 4 જશે તો જવાબ કેટલો આવશે 1, અને નીચે કેટલા આવશે 2, એટલે પહેલાં બે પદોનો તફાવત આવ્યો 1/2। હવે દોસ્તો આ તફાવત આગળ જળવાવો જોઈએ તો જ આ સમાંતર શ્રેણી કહેવાશે। હવે દોસ્તો બીજા બે પદો છે A2 અને A3 વચ્ચેનો તફાવત શોધીએ। તો A3 માઇનસ A2 બરાબર, હવે A3 કેટલા છે 3, માઇનસ A2 કેટલા છે 5/2। ઓકે દોસ્તો, તો અહીંયા 3ની નીચે કંઈ નથી, આપણે 1 લઈ લઈશું। હવે ગુણાકાર કરીએ, 3નો 2 સાથે ગુણાકાર તો 3 દુ 6, પછી આવશે માઇનસ 5 એકા 5, અને નીચે 2 એકા 2। તો દોસ્તો 6માંથી 5 જશે તો કેટલા વધશે 1, અને નીચે કેટલા છે 2, એટલે 1/2। તો દોસ્તો અહીંયા પહેલાં બે પદોનો સામાન્ય તફાવત 1/2 મળે છે, બીજા બે પદોનો સામાન્ય તફાવત 1/2 મળે છે। ચલો ત્રીજા બે પદો છે એના વચ્ચે પણ ચેક કરી જોઈએ કે 1/2 મળે છે કે નહીં। તો દોસ્તો A4 માઇનસ A3 બરાબર, હવે A4 કેટલા છે 7/2 છે, બરાબર 7/2, માઇનસ A3 કેટલા છે 3। તો હવે 3ને નીચે કંઈ નહીં તો 1 લઉં છું, 7નો 1 સાથે ગુણાકાર કરું છું, 7 એકા 7, માઇનસ છે તો માઇનસ 3 દુ 6, અને નીચે 2 એકા 2। તો 7માંથી 6 જશે તો કેટલા વધશે 1, અને નીચે 2। તો દોસ્તો અહીંયા સામાન્ય તફાવત છે એ સમાન છે, એટલે આપણે અહીં લખી શકીએ કે અહીંયા સામાન્ય તફાવત D બરાબર 1/2 મળે છે। અહીંયા સામાન્ય તફાવત આપણને 1/2 મળે છે, એટલે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે। ઓકે દોસ્તો, હવે સમાંતર શ્રેણી હોય તો આગળના પદો શોધવા માટે શું કરવાનું દોસ્તો? સિમ્પલ રીત છે, જે પદ આગળનું છે એ પદની અંદર સામાન્ય તફાવત D ઉમેરી દેવાનો। ઓકે દોસ્તો, તો પહેલું જે પદ છે એ 2 છે, પછી 5/2 છે, પછી 3 છે, પછી 7/2 છે। હવે 7/2 પછી આગળનું પદ શોધવું હોય તો આ જે પદ છે 7/2 એની અંદર આપણે તફાવત D ઉમેરી દેવાનો। તો ચાલો દોસ્તો, હવે આના પછીનું પદ કયું આવશે? A1, A2, A3, A4, અને પછી કયું આવે A5। તો A5 શોધવું હોય તો જે છેલ્લું પદ છે A4 એની અંદર આપણે શું ઉમેરવાનું? સામાન્ય તફાવત D। ઓકે દોસ્તો, યાદ રહેશે ને? આગળના પદની અંદર તમારે સામાન્ય તફાવત ઉમેરો તો આગળનું પદ મળે છે, એટલે નવું પદ મળે છે, અને પછીનું તો A4 કેટલા હતા 7/2। ઓકે દોસ્તો, પ્લસ એમાં સામાન્ય તફાવત આપણે કેટલો ઉમેરવાનો 1/2। ઓકે દોસ્તો, આ સમછેદી અપૂર્ણાંક છે એટલે આપણે પછી એને ડાયરેક્ટ કરવું તો કરી શકાય કે 7 ને વત્તા 1 એટલે 8 થઈ જશે, અને નીચે 2 સામાન્ય છે તો 2, અથવા તો ચોકડી ગુણાકાર કરીને પણ તમે કરી શકો છો। હવે 8/2 છે, અહીંયા છેદ ઉડે છે દોસ્તો, બરાબર। 8ની જગ્યાએ તમે શું લખી શકો? 4/2 લખી શકો, બરાબર, સોરી 4 × 2 લખી શકો, નીચે 2 તો છે, તો 2 ને તમે ઉડાડી દો તો જવાબ કેટલો આવશે 4। એટલે દોસ્તો જે હવે આ શ્રેણીની અંદર નવું પદ આવશે એ કયું આવશે 4, A5 બરાબર 4 મળશે। હવે એ જ રીતે દોસ્તો આપણે 3 પદો શોધવાના છે, બરાબર। તો હું એના પછીનું A6 શોધીશ અને તમને કહું છું કે A7 તમે જાતે શોધશો। તો ચલો દોસ્તો, હવે A6 શોધવું છે તો શું કરવાનું? આગળનું જે પદ હતું A5 એની અંદર શું ઉમેરવાનું? સામાન્ય તફાવત D। હવે આગળનું પદ કયું ગણવાનું? 7/2 નથી ગણવાનું દોસ્તો, A6ની આગળવાળું પદ કયું થાય? A5 થાય, એટલે કે આપણે જે શોધ્યું એ 7/2 પછી કયું આવે? 4 આવે, એટલે અહીંયા આપણે A5 છે એ 4 લેવું પડે। ઓકે, પ્લસ એમાં સામાન્ય તફાવત કેટલો ઉમેરવાનો? 1/2। હવે તો આપણે 4ની નીચે કંઈ નથી તો 1, ચલો 4 × 2 = 8, પ્લસ 1 એકા 1, અને નીચે 2 એકા 2। તો 8માં 1 ઉમેરીએ તો થશે 9, અને નીચે આવશે
2. ओके दोस्तों, अहींया कोई छेद उड़ता नहीं, तो A6 है ए आ श्रेणी में आवशे छठ्ठું पद 9/2 એટલે કે 9/2. હવે दोस्तों એ જ રીતે તમે A7 જાતે શોધજો. હવે A7 કેવી રીતે શોધશો તમે? તો આગળનું જે પદ હતું A6 એટલે કે 9/2, એ 9/2 તમે A6 લો પ્લસ ડી કરો અને 9/2 અંદર 1/2 ઉમેરો, સામાન્ય તફાવત, બરાબર. એટલે 9/2 પ્લસ 1/2 કરશો એટલે તમારો જવાબ આવશે 10/2. એટલે 10/2 જવાબ આવશે. 10ને 2 વડે ભાગશો તો જવાબ આવશે 5. બરાબર દોસ્તો. તો મેં જે છેલ્લું પદ છે A7 એનો જવાબ પણ તમને કહી દીધો છે કે એનો જવાબ આવશે 5, કારણ કે 10ને તમે 2 વડે ભાગશો તો જવાબ 5 આવશે. તેમ છતાં તમે એ દાખલો જાતે ગણજો. એટલું નાનું તમે ગણતરી કરી જ શકો છો. હવે દોસ્તો ત્રીજો દાખલો છે, એની રકમ તમે જુઓ -1.2, -3.2, -5.2, -7.2. હવે દોસ્તો અહીંયા પણ તમને પદો આપેલા જ છે. આપણે પહેલું જે પદ છે એને A1 લઈશું, બીજું પદ છે એને A2 લઈશું, ત્રીજું પદ છે એને A3 લઈશું અને ચોથું પદ છે એને A4 લઈશું અને પછી ચેક કરીશું કે સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો હોય તો પછી A5, A6 અને A7 પછી શોધીશું. તો સૌથી પહેલાં આપણે સામાન્ય તફાવત શોધવો પડે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો ચલો પહેલાં બે પદોનો સામાન્ય તફાવત શોધી લઈએ. તો પહેલાં કરીશું A2 માઇનસ A1, બંનેનું બાદબાકી કરશું. તો ચલો A2 કેટલા છે? -3.2. પછી માઇનસ, હવે A1 કેટલા છે? -1.2. હવે દોસ્તો ખાસ ધ્યાન રાખજો કે પહેલું પદ છે માઇનસ છે, -3.2 એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા માઇનસ 2 વખત આવે છે એટલે આ થઈ જશે પ્લસ અને પછી 1.2 આવશે. હવે દોસ્તો તમે આનો જવાબ લાવો તો કેવી રીતે લાવશો? તો ધ્યાન આપજો અહીંયા કે એક માઇનસવાળી રકમ છે, એક પ્લસવાળી રકમ છે, તો હંમેશા પ્લસ માઇનસ વાળી બે રકમ હોય તો કરવાની બાદબાકી, અને જે મોટી રકમ હોય એનું ચિહ્ન મૂકવાનું. બરાબર દોસ્તો. તો અહીંયા આપણે 3.2માંથી 1.2 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે? 2માંથી 2 જશે તો આવશે જવાબ 0, પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ, અને 3માંથી 1 જશે તો જવાબ આવશે 2. ઓકે દોસ્તો. હવે ચિહ્ન મોટી રકમનું એટલે અહીંયા 1.2 મોટા કહેવાય કે 3.2? ચિહ્નને આપણે અવગણવાના છે તો 3.2 મોટા કહેવાય. તો 3.2 છે એનું ચિહ્ન માઇનસ છે તો આપણે અહીંયા લખીશું માઇનસ. તો આ જે પહેલા બે પદોનો તફાવત છે એ આવે છે -2.0. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલા બે પદોનો તફાવત છે -2. ઓકે દોસ્તો. પોઈન્ટ પછી 0 છે એટલે એની કોઈ રકમ ગણતા નથી એટલે આપણે એને -2 કહી શકીએ છીએ. હવે બીજા બે પદો છે એનો તફાવત જોઈએ. તો A3 માઇનસ A2. તો A3 કેટલા છે? -5.2 માઇનસ A2 કેટલા છે? -3.2. તો હવે -5.2 અને આ માઇનસ થઈ જશે +3.2. ઓકે દોસ્તો. તો હવે ફરીથી બાદબાકી કરશું. 2માંથી 2 જશે તો 0, પછી 5માંથી 3 જશે તો જવાબ આવશે 2. ઓકે દોસ્તો. આ વખતે મેં 0.0 લખ્યા નથી, અને ચિહ્ન છે મોટી રકમનું, 5.2 મોટા છે એટલે માઇનસ છે તો જવાબ આવશે માઇનસ. એટલે આનો પણ જવાબ -2 હતો, આનો પણ -2 હતો. હવે દોસ્તો આગળ ચેક કરીએ કે -2 જવાબ આવે છે કે નહીં. તો A4 માઇનસ A3, A4 એટલે -7.2 માઇનસ A3 એટલે -5.2. ઓકે દોસ્તો. તો -7.2 માઇનસ થઈ જશે પ્લસ અને આવશે 5.2. ઓકે દોસ્તો. અહીંયા પણ બાદબાકી થશે. 2માંથી 2 જશે તો 0, પછી પોઈન્ટ, 7માંથી 5 જશે તો જવાબ આવશે 2, ચિહ્ન મોટી રકમનું માઇનસ. દોસ્તો અહીંયા -2 જવાબ આવે છે, અહીંયા પણ -2 જવાબ આવે છે, અહીંયા પણ -2 જવાબ આવે છે. એટલે આપણે લખી શકીએ કે આપેલી શ્રેણી માટે સામાન્ય તફાવત D બરાબર -2 મળે છે. તેથી આપેલી શ્રેણી કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. ઓકે દોસ્તો. હવે સમાંતર શ્રેણી છે એવું સાબિત થઈ ચૂક્યું છે.
તો એના પછીના 3 પદો આપણે શોધવાના છે। તો દોસ્તો છેલ્લું પદ છે -7.2। હવે કયું પદ આવશે તો એ શોધવા માટે આ પદની અંદર આપણે શું ઉમેરવાનું? સામાન્ય તફાવત ડી। ઓકે દોસ્તો, તો ચલો આના પછીનું પદ એટલે કે A4 પછીનું પદ કયું આવશે? A5 શોધવું હોય તો શું કરવાનું? આગળનું પદ છે A4 એની અંદર કેટલા ઉમેરવાના? સામાન્ય તફાવત ડી ઉમેરવાનો। ચલો A4 કેટલો છે? -7.2 પ્લસ ડી સામાન્ય તફાવત કેટલો છે? -2। દોસ્તો યાદ રાખજો, 2 નહીં લખવાના, -2 છે તો -2 જ લખવાના છે। ઓકે દોસ્તો, હવે -7.2 છે અને અહીંયા માઇનસ અને પ્લસ બંને આવ્યું છે, તો કયું ચિહ્ન લેવાનું? પ્લસ અને માઇનસ બંને હોય તો માઇનસ જ લેવાનું। ઓકે દોસ્તો, હવે -7.2 છે, -2.0 છે। ઓકે, બંને રકમ માઇનસ માઇનસવાળી હોય, બરાબર છે, તો અહીંયા થશે સરવાળો, પણ ચિહ્ન આવશે માઇનસ જ, બરાબર। એટલે 7.2ની અંદર આપણે 2 ઉમેરીએ છીએ તો 7માં 2 ઉમેરીએ તો થશે 9 અને 0.2 છે એટલે 0.2 અને બંને માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસ। એટલે આપણો જે આના પછીનું પદ આવશે એ આવશે -9.2। ઓકે દોસ્તો, હવે આના પછીનું પદ શોધવું હોય A6 તો શું કરીશું? તો આગળના પદ A5ની અંદર આપણે સામાન્ય તફાવત ડી ઉમેરી દઈશું। હવે દોસ્તો A5 કેટલા છે તો આપણે શોધ્યા છે -9.2 પ્લસ સામાન્ય તફાવત કેટલો ઉમેરવાનો? -2 ડી એટલે -2। ચલો હવે અહીંયા પ્લસ માઇનસ છે તો શું થઈ જશે? માઇનસ, એટલે -9.2 -2 બરાબર। ચલો હવે 9.2માં 2 ઉમેરો કારણ કે બંને માઇનસ માઇનસ છે તો પછી કેટલા થશે? 11.2 થશે અને ચિહ્ન આવશે માઇનસનું। ઓકે દોસ્તો, 11.2 જવાબ આવશે। તો ચલો હવે A7 પણ શોધી લઈએ। તો A7 શોધવું હોય તો શું કરવાનું? આગળનું પદ A6માં સામાન્ય તફાવત ડી ઉમેરવાનો। A6 કેટલો હતો? -11.2 હતો, એમાં સામાન્ય તફાવત કેટલો ઉમેરવાનો? -2। ઓકે, તો દોસ્તો હવે આપણે શોર્ટમાં જ કરી લઈએ છીએ કે 11.2માં આપણે 2 ઉમેરવા જ પડશે કારણ કે પ્લસ અને માઇનસ છે, તો 11માં 2 ઉમેરશું તો કેટલા થશે? 13 થશે, 13.2। ઓકે, અને બંને માઇનસ માઇનસ છે તો જવાબ આવશે -13.2। તો દોસ્તો આ શ્રેણીની અંદર આગળના પદ આવશે, કયા કયા આવશે આગળના પદ? -9.2 આવશે, -11.2 આવશે અને -13.2 આવશે। હવે દોસ્તો બીજા દાખલા ઉપર જઈએ। હવે દોસ્તો આ દાખલાની રકમ તમે જુઓ, એમાં છે -10, -6, -2 અને 2। તો સૌથી પહેલાં આપણે ચેક કરીએ કે આ જે શ્રેણી છે સમાંતર શ્રેણી છે કે નહીં। તો આને આપણે નામ આપી દઈએ છીએ A1, આને નામ આપી દઈએ છીએ A2, આને નામ આપી દઈએ A3 અને આને નામ આપી દઈએ A4। ચલો ફટાફટ સામાન્ય તફાવત શોધીએ પહેલા બે પદોનો। તો A2 - A1 કેટલા થશે? -6। ઓકે, પહેલું A2 છે -6, પછી -10 આવશે। ઓકે, તો -6। હવે આનું શું કરીશું? માઇનસ માઇનસ 2 વખત આવ્યા તો એનું થઈ જશે +10। ઓકે, ચલો હવે -6 છે +10 છે તો શું કરવાનું? સરવાળો કે બાદબાકી? ફટાફટ। તો અહીંયા એક માઇનસ હોય એક પ્લસ હોય તમે થાય બાદબાકી અને ચિહ્ન લગાવવાનું મોટી રકમનું। તો 10માંથી 6 જશે તો જવાબ આવશે 4 અને ચિહ્ન કયું રકમ મોટી છે? 10 અને કે પ્લસ છે તો અહીંયા +4 આવશે। એટલે પહેલા બે પદોનો તફાવત છે 4। ચલો બીજા બે પદોનો તફાવત જોઈએ। તો A3 - A2, A3 કેટલા છે? -2 માઇનસ A2 કેટલા છે? -6। ઓકે દોસ્તો, તો -2 માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ તો +6, 6માંથી 2 જશે તો જવાબ કેટલો આવશે? 4, ચિહ્ન મોટી રકમનું પ્લસ તો પ્લસ। એટલે દોસ્તો અહીંયા સામાન્ય તફાવત જળવાય છે। ચલો છેલ્લા બે પદો માટે શોધી લઈએ। તો A4 - A3, A4 કેટલા છે? 2 છે। હવે ધ્યાન રાખજો, A4 છે 2, પછી અહીંયા મૂકવાનું તો આવ્યું માઇનસ પહેલું, પછી A3નું કેટલું છે? -2। ઓકે દોસ્તો, તો 2 હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 2, તો અહીંયા તો સરવાળો છે 2 + 2 એટલે 4। તો દોસ્તો અહીંયા સામાન્ય તફાવત જળવાય છે 4, 4 અને 4। તો આપણે લખી શકીએ કે આપેલી શ્રેણી માટે સામાન્ય તફાવત ડી બરાબર 4 મળે છે। તેથી આપેલી શ્રેણી
કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. એટલે દોસ્તો અહીંયા આપણે સામાન્ય તફાવત ડી મળી ગયો છે 4 અને સમાંતર શ્રેણી મળે છે. તો દોસ્તો હવે આગળના પદ શોધવા પડશે. તો A4 તો છે, હવે A5 શોધીએ. તો A5 શોધવા શું કરશું? તો A4ની અંદર આપણે ઉમેરવાનું ડી. A4 કેટલા હતા? 2 અને સામાન્ય તફાવત ડી કેટલો આવ્યો? 4. તો 4 + 2 કેટલા થશે? 6. એટલે આના પછીનું જે પદ આવશે હશે 6. ચલો હવે A6 શોધવું છે. તો A6 કેટલા થશે? હવે કોની અંદર શું ઉમેરવાનું? તો A6 શોધવું હોય તો A5ની અંદર ડી ઉમેરવાનું. ચલો A5 કેટલા થશે? આપણે શોધે 6 પ્લસ ડી. ડી એટલે સામાન્ય તફાવત કેટલો? 4. તો 6 + 4 એટલે હવેનું પદ આવશે 10. ઓકે. હવે A7 શોધવું હોય તો A6ની અંદર ડી ઉમેરશું. A6 કેટલા શોધ્યા આપણે? 10 પ્લસ સામાન્ય તફાવત 4. તો 10 ને 4 14. ઓકે દોસ્તો. તો હવે આ શ્રેણી જે હતી -10 -6 -2 2 અને હવે એના પછી કયું આવશે પદ? 6, પછી આવે 10, પછી આવે 14. ઓકે દોસ્તો. તો અહીંયા પણ આપણે જે સામાન્ય તફાવત શોધી કાઢ્યો છે અને એના પછી જે શ્રેણીના 3 બાકીના પદો હતા એ પણ શોધી દીધા છે. હવે દોસ્તો આ 5મા દાખલાની રકમ તમે જુઓ. તમને થોડીક હાર્ડ લાગી શકે છે, પણ દોસ્તો હાર્ડ જેવું આ દાખલાની અંદર કંઈ નથી. એકદમ સિમ્પલ છે, તમે બરાબર ધ્યાન આપજો. દોસ્તો પહેલું પદ છે 3, એને આપણે લઈશું A1. ઓકે દોસ્તો. પછી જે બીજું પદ છે એને આપણે લઈશું A2, જે 3 + √2 છે. બરાબર. ત્રીજું જે પદ છે એને લઈશું A3 અને જે ચોથું પદ છે એને લઈશું A4. તમારે દોસ્તો આ રીતે તીર મારીને ન લખવું હોય તો અહીંયા ધારો કે A = 3, A2 = 3 + 2 √ અને A3 = 3 + 2 √ 2 તે લખી શકો અને A4 = 3 + 3 √ 2 એ તે લખી શકો છો. આ રીતે ના લખવું હોય તો, અને આ રીતે લખો તો પણ ચાલે, કંઈ વાંધો નથી. તો ચલો દોસ્તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી પહેલાં શું શોધીશું? સામાન્ય તફાવત ડી. તો એના માટે પહેલાં બે પદોનો તફાવત શોધીએ. તો ચલો A2 - A1 કરીએ. A2 કેટલા છે? બરાબર ધ્યાનથી જોજો. 3 + √2 છે. ઓકે દોસ્તો. માઇનસ A1 કેટલા છે? 3. ઓકે. હવે કંઈ કરવાનું નથી, એકદમ સિમ્પલ છે. અહીંયા +3 છે, -3 છે, તો 3માંથી 3 જશે તો જવાબ શું આવશે? 0. અને વધીશું √2. એટલે પહેલા બે પદોનો તફાવત આવ્યો છે √2. ઓકે દોસ્તો, સિમ્પલ વસ્તુ છે. હવે દોસ્તો જે બીજા બે પદો છે એનો તફાવત જોઈ લઈએ. તો A3 - A2 કરીએ. ઓકે દોસ્તો. A3 કેટલા છે? 3 + 2 √2. ઓકે. માઇનસ A2 કેટલા છે? તો A2ને હું કૌંસમાં લખું છું કારણ કે બે પદ છે અહીંયા. 3 + 2 √2. ઓકે દોસ્તો. હવે થોડુંક ધ્યાન આપજો બરાબર અહીંયા, કે અહીંયા 3 + 2 √2 તો છે જ, અને અહીંયા માઇનસ છે. અને આ મેં કૌંસમાં કેમ પદ દર્શાવ્યું હતું? કારણ કે માઇનસ પછી બંને સાથે ગુણાવવું જોઈએ. ઓકે, એટલા માટે મેં અહીંયા કૌંસ કર્યો હતો. બરાબર. તો આ જે માઇનસ છે એના લીધે આ બંને પદો માઇનસ થઈ જશે જ્યારે આપણે કૌંસ છોડીશું. તો જે આ 3 છે પ્લસ હતા એ આ માઇનસ સાથે ગુણાશે એટલે થશે -3. અને આ √2 એ પણ પ્લસ હતા, એ પણ માઇનસ સાથે ગુણાઈ જશે એટલે -√2 થશે. ઓકે દોસ્તો. જો તમે અહીંયા કૌંસ નહીં કરો તો દાખલો ખોટો પડવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે તમે બધા પદો જે છે એ પ્લસ લઈ લેશો. ઓકે. અને આગળવાળું એક જ પદ માઇનસ લેશો એટલે અહીંયા ભૂલ થવાની શક્યતા છે. ઉતાવળની અંદર હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરી શકે છે ઓવર કોન્ફિડન્સમાં આવીને. એટલે બરાબર ધ્યાન આપજો કે અહીંયા માઇનસ મૂકીએ છીએ ત્યારે પછી જ્યારે આને કૌંસમાં દર્શાવ્યું છે, કૌંસ છોડીશું ત્યારે બંને માઇનસ થઈ જશે. દોસ્તો ખાસ અહીંયા બંને માઇનસ થઈ જશે. ઓકે. ચલો હવે શું થશે? તો +3 - 3 0 થઈ જશે. ઓકે. અને વધશે શું? તો 2 √2 ઓછા √2. હવે એની બાદબાકી કેવી રીતે કરશું? તો જો અહીંયા હું લખું છું, અહીંયા વધશે 2 √2 અને છેલ્લે વધશે -√2.
હવે આ બંનેની બાદબાકી કેવી રીતે કરવી, તો એકદમ સિમ્પલ રીત હું તમને શીખવાડું છું કે 2 વર્ગમૂળમાં 2 છે અને અહીંયા 1 વર્ગમૂળમાં 2 છે. તમે દોસ્તો એમ વિચારો કે અહીંયા 1 છે, આગળ ગુણાકારમાં 1 છે અને એને તમે 2 વર્ગમૂળ 2 સાથે ગુણી કાઢો તો આગળ 1 તો લખી જ શકાય. એટલે 2 વર્ગમૂળ 2માંથી 1 વર્ગમૂળમાં 2 બાદ કરો તો કેટલા વધે, તો 1 વર્ગમૂળમાં 2 વધે ને, તો અહીંયા જવાબ આવશે વર્ગમૂળમાં 2. ઓકે દોસ્તો, ફરીથી સમજી લેજો કે 2 વર્ગમૂળમાં 2માંથી 1 વર્ગમૂળમાં 2 બાદ કરીએ તો વર્ગમૂળમાં 2 જવાબ મળશે. અને દોસ્તો તમારે આ ન કરવું હોય તો અહીંયા વર્ગમૂળમાં 2 તમે સામાન્ય કાઢશો તો પણ ચાલશે અને પછી અહીંયા શું વધશે, 2 વધશે, ઓછા અહીં કંઈ નહીં વધે એટલે 1 વધશે, એટલે વર્ગમૂળમાં 2 પછી કૌંસમાં લખવું પડશે 2 ઓછા 1, પછી 2માંથી 1 બાદ કરશો એટલે જવાબ આવશે 1, એટલે 1ને વર્ગમૂળમાં 2 વડે ગુણશો તો પણ વર્ગમૂળમાં 2 જવાબ આવશે. એટલે ડાયરેક્ટ તમે આ યાદ રાખી લેશો તો સૌથી સારું છે કે 2 વર્ગમૂળમાં 2માંથી 1 વર્ગમૂળમાં 2 બાદ કરો તો 1 વધે, 1 વર્ગમૂળમાં 2 વધે. ઓકે દોસ્તો, સિમ્પલ છે. હવે આગળના બે પદોનો આપણે સામાન્ય તફાવત શોધીએ. તો A4 માઇનસ A3 બરાબર, ચલો હવે A4 કેટલા છે, 3 પ્લસ 3 વર્ગમૂળમાં 2, અહીંયા માઇનસ છે. ઓકે, હવે ફરીથી A3 આવ્યું છે, એને હું ડાયરેક્ટ નથી લખતો, કૌંસમાં લખું છું. A3 કેટલા છે, 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2. ઓકે દોસ્તો, હવે હું કૌંસ છોડીશ એટલે આ જે ચિહ્ન છે બદલાઈ જશે. 3 પ્લસ 3 વર્ગમૂળમાં 2 અને આ માઇનસ બંને સાથે આવી જશે, -3 અને -2 વર્ગમૂળમાં 2. ઓકે દોસ્તો, સિમ્પલ વસ્તુ છે. હવે +3 -3 તો 0 થઈ જશે, તો શું વધશે, અહીંયા 3 વર્ગમૂળમાં 2 વધશે અને -2 વર્ગમૂળમાં 2 વધશે. હવે દોસ્તો જેવું મેં હમણાં તમને યાદ કરાવ્યું તો એવું જ અહીંયા વિચારો કે 3 વર્ગમૂળમાં 2 છે, એમાંથી 2 વર્ગમૂળમાં 2 બાદ કરીએ તો કેટલા વધશે, 1 વર્ગમૂળમાં 2 વધશે ને, અથવા તો સામાન્ય કાઢીને પણ કરી શકો છો. વર્ગમૂળમાં 2 સામાન્ય કાઢો તો વધશે 3 ઓછા 2, 3માંથી 2 જશે તો 1 વધશે, એટલે 1 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે જવાબ વર્ગમૂળમાં 2 આવશે. ઓકે દોસ્તો, ફરીથી 3 વર્ગમૂળમાં 2માંથી 2 વર્ગમૂળમાં 2 બાદ કરો તો 1 વર્ગમૂળમાં 2 વધે. તો દોસ્તો અહીંયા આપણે જે સામાન્ય તફાવત સુધી કેટલો આવ્યો, તો અહીંયા પહેલા બે પદોનો વર્ગમૂળમાં 2 આવ્યો, પછી વર્ગમૂળમાં 2 આવ્યો, પછી વર્ગમૂળમાં 2 આવ્યો. એનો મતલબ કે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. તો આપણે લખી શકીએ કે અહીં સામાન્ય તફાવત D બરાબર વર્ગમૂળમાં 2 મળે છે. તેથી આપેલી શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે. ઓકે દોસ્તો, તો આ સમાંતર શ્રેણી હોય તો ચલો એના આગળના પદો પણ આપણે શોધવા પડશે. A4 તો છે, હવે A5 શોધવું છે તો શું કરવાનું, તો આગળનું પદ A5 શોધવા માટે A4ની અંદર કેટલા ઉમેરવાના, સામાન્ય તફાવત D ઉમેરવાનો. તો ચલો A4 કેટલા હતા, બરાબર ધ્યાન આપજો દોસ્તો. આ દાખલો કદાચ પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે એટલે તમે જોઈ લેજો બરાબર. તો A4 છે, A4 કેટલા છે, 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 પ્લસ D સામાન્ય તફાવત કેટલો શોધો આપણે, વર્ગમૂળમાં 2. ઓકે દોસ્તો, તો હવે A5 કેટલું આવશે, તો એકદમ સિમ્પલ વસ્તુ છે. અહીંયા 3 છે એની સાથે તો વર્ગમૂળમાં 2 નહીં જોડાય બરાબર, એટલે 3ના હું 3 જ રાખું છું. 3 વર્ગમૂળમાં 2 એની અંદર 1 વર્ગમૂળમાં 2 ઉમેરો તો કેટલા થઈ જશે, 4 વર્ગમૂળમાં 2 થઈ જશે દોસ્તો. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે 4 વર્ગમૂળમાં 2 થઈ શકે છે. તો આ એનો જવાબ છે કે જે A5 છે પાંચમું પદ એ 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 આવશે. હવે A6 શોધવું હોય આના પછીનું પદ, તો આગળનું પદ A5ની અંદર કેટલા ઉમેરવાના, D જેટલા. હવે A5 કેટલું શોધ્યું આપણે, તો 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 આટલું શોધ્યું ને. હવે આમાં D ઉમેરવાનો એટલે કેટલો ઉમેરવાનો, વર્ગમૂળમાં 2. તો અહીંયા પણ દોસ્તો 3નું કંઈ નહીં થાય એટલે 3ના 3, 4 વર્ગમૂળમાં 2ની અંદર 1 વર્ગમૂળમાં 2 ઉમેરો તો 4 વર્ગમૂળમાં 2ની અંદર 1 ઉમેરતા 5 વર્ગમૂળમાં 2 થઈ જશે. ઓકે દોસ્તો, સિમ્પલ છે. હવે A7 શોધીએ છીએ, તો A7 શોધવા માટે આગળનું પદ A6ની અંદર કેટલા ઉમેરવાના, D. તો A6 કેટલા હતા, તો આપણે જે શોધ્યા 3 પ્લસ 5 વર્ગમૂળમાં
2 એની અંદર ડી એટલે કે વર્ગમૂળ 2 ઉમેરીએ છીએ તો 3ના 3 આવશે। પછી 5 વર્ગમૂળ 2 ની અંદર 1 વર્ગમૂળ 2 ઉમેરીએ તો કેટલા થશે 6 વર્ગમૂળ 2। ઓકે દોસ્તો, તો અહીંયા જે શ્રેણીના બાકીના પદ હતા A5 A6 અને A7 એ આ પ્રમાણે મળે છે। ઓકે દોસ્તો, A5 આટલું, A6 આટલું અને A7 આટલું। તો દોસ્તો અહીંયા આપણે આ જે પ્રશ્ન છે વિડીયો છે બહુ લાંબો ન થઈ જાય એના માટે અહીંયા સ્ટોપ કરીએ છીએ। આ વિડીયોમાં બસ આટલું જ। હવે પ્રશ્ન 4નો જે છઠ્ઠો દાખલો છે એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું। તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે। તો ચાલો દોસ્તો હવે આ જ પ્રશ્નના છઠ્ઠા દાખલામાં મળીશું, ત્યાં સુધી આવજો।